નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એક દલિત નેતાને વિચાર આવ્યો અને દેશમાં રાજધાની એક્સપ્રેસ શરૂ થઈ। એક દલિત રેલવે મંત્રીના આઈડિયા પર 56 વર્ષ પહેલાં દેશમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનો શરૂ થઈ હતી। કોણ હતા એ મંત્રી અને કેવી રીતે દેશમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનો શરૂ થઈ તેનો રસપ્રદ ઇતિહાસ। આજે દેશના લગભગ દરેક રાજ્યના મુખ્ય શહેરમાંથી દેશની રાજધાની દિલ્હીને જોડતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે। પરંતુ શું તમને ખ્યાલ છે કે રાજધાની એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો આઈડિયા કોનો હતો? ચાલો જાણીએ। 56 વર્ષ પહેલાં બિહારના એક દલિત નેતાએ દેશમાં રાજધાની એક્સપ્રેસ ચલાવવાનો આઈડિયા આપ્યો હતો। 1969માં દિલ્હીથી હાવડા સુધી પહેલી રાજધાની એક્સપ્રેસ ચલાવવામાં આવી હતી। ત્યારથી દિલ્હીથી ઘણા રાજ્યોની રાજધાનીઓ સુધી આવી 26 ટ્રેનો દોડી રહી છે। આ ટ્રેનો આરામદાયક અને ઝડપી પણ છે। આ ટ્રેનોને હજુ પણ ભારતમાં શ્રેષ્ઠ ટ્રેનો માનવામાં આવે છે। હાલમાં પણ લગભગ 6 વર્ષ પછી દિલ્હીથી એજોલ સુધી રાજધાની એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે। શું તમે જાણો છો કે એ કોણ નેતા હતા જેમનું નામ રાજધાની એક્સપ્રેસ સાથે કાયમ માટે જોડાઈ ગયું છે? આજે ભલે કોઈને તેમનું નામ યાદ ન હોય, પરંતુ એક સમયે તેઓ બિહારના જાણીતા નેતા હતા। એમનું નામ રામ સુભાગ સિંહ હતું। તેઓ દલિત સમાજમાંથી આવતા હતા। વર્ષ 1969માં રેલવે મંત્રી તરીકે તેમને દેશની રાજધાનીને બંગાળની રાજધાની સાથે જોડતી ટ્રેન ચલાવવાનો વિચાર આવ્યો। તેથી તે ટ્રેનનું નામ રાજધાની એક્સપ્રેસ રાખવામાં આવ્યું। ત્યારબાદ દેશના અન્ય રાજ્યોની રાજધાનીઓ પણ રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હી સાથે જોડાઈ ગઈ। સપ્ટેમ્બર 2025ના આંકડા મુજબ ભારતમાં કુલ 26 રાજધાની એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે। રામ સુભાગ સિંહ બિહારના સાંસદ હતા। તેમણે આ રાજ્યના અનેક મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કર્યું હતું। ખાસ કરીને અહીંની સાસારામ, વિક્રમગંજ અને બક્સર બેઠક પર તેમનો દબદબો હતો। તેઓ તેમના સમયના દિગ્ગજ નેતાઓમાંના એક ગણાતા હતા। તેમણે વિદેશની મિસૌરી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો। તેઓ સુભાગ સિંહ તરીકે પણ જાણીતા હતા અને કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો। 1942ના ભારત છોડો આંદોલનમાં તેમણે ગાંધીજી સાથે સક્રિય ભૂમિકા ભજવી હતી। તેઓ નહેરુના નજીકના સાથી હતા। તેમનો જન્મ જુલાઈ 1917માં બિહારના ભોજપુર જિલ્લામાં થયો હતો। પત્રકારત્વ પીએચડી મેળવવા માટે તેઓ એ જમાનામાં અમેરિકાના મિસૌરી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો। 1952માં તેઓ બિહારના સાસારામ મત વિસ્તારમાંથી પ્રથમ લોકસભા માટે ચૂંટાયા હતા અને 4 વખત લોકસભાના સભ્ય રહ્યા। 1952, 1962, 1967 અને 1971। 14 ફેબ્રુઆરી 1970થી 4 નવેમ્બર 1970 સુધી તેઓ ઇન્દિરા ગાંધીની સરકારમાં કેન્દ્રીય રેલવે મંત્રી હતા। બિહારના રાજકારણમાં તેઓ દલિત નેતા તરીકે જાણીતા હતા। જોકે જ્યારે ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસનું વિભાજન કર્યું ત્યારે તેઓ તેમના હરીફ કોંગ્રેસઓમાં રહ્યા। તેઓ ક્યારેય ઇન્દિરા ગાંધીની કોંગ્રેસમાં જોડાયા નહીં। આગળ જતાં તેઓ લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા। એટલું જ નહીં, તેમણે કટોકટી પછી જનતા પાર્ટીની રચનામાં પણ ખાસ ભૂમિકા ભજવી। 16 ડિસેમ્બર 1980ના રોજ દિલ્હીમાં 64 વર્ષની વયે તેમનું અવસાન થયું। જ્યારે તત્કાલીન રેલવે મંત્રી રામ સુભાગ સિંહે 1 માર્ચ 1970ના રોજ પહેલીવાર રાજધાની એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી। ત્યારે તેઓ ઈચ્છતા હતા કે ભારતમાં એક હાઈ સ્પીડ, સંપૂર્ણ વાતાનુકૂલિત, આરામદાયક અને ઝડપી ટ્રેન સેવા હોય જે દેશની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીને
રાજ્યોના વિવિધ રાજધાની શહેરો સાથે જોડે. તેનો હેતુ મુસાફરોને વધુ સારી સુવિધાઓ અને ઝડપી મુસાફરી પૂરી પાડવાનો હતો. એ સમયે આ ટ્રેનની ગતિ લગભગ 130 કિલોમીટર પ્રતિ કલાક હતી. પહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેન 1441 કિલોમીટરનું અંતર 17 કલાક અને 20 મિનિટમાં કાપતી હતી. આજે પણ તેનો સમય લગભગ એટલો જ છે. આ ટ્રેનને આ ગતિએ ચલાવવી એ રીતે સમયે ખૂબ જ ક્રાંતિકારી પગલું મનાતું હતું, કારણ કે તે સમયે ભારતમાં ટ્રેનો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ ટ્રેનનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે વાત કર્યા પછી ફેબ્રુઆરી 1969ના રેલવે બજેટમાં આ ખાસ ટ્રેનની જાહેરાત કરવામાં આવી. પછી તેને સુપરફાસ્ટ ટ્રેન કહેવામાં આવી. હાવડા દિલ્હી રૂટ પર પહેલી રાજધાની ટ્રેન ફક્ત એટલા માટે દોડાવવામાં આવી હતી કારણ કે તે ટેકનિકલ રીતે અદ્યતન હતી. તે સમયે દિલ્હી હાવડા વચ્ચેની સૌથી ઝડપી ટ્રેનોમાં પણ 20 કલાકથી વધુ સમય લેતી હતી. તે 9 કોચની ટ્રેન હતી, જેમાં 2 પાવર કાર, 5 એસી ચેર કાર, 1 એસી ડ્રાઇવિંગ કાર અને 1 એસી ફર્સ્ટ ક્લાસ કોચનો સમાવેશ થતો હતો. તે સમયે તેની ટિકિટ માટે ઘણી હરીફાઈ રહેતી હતી. જ્યારે ટ્રેન 1 માર્ચ 1970ના રોજ દિલ્હીથી રવાના થઈ ત્યારે સ્ટેશન પર ભારે ભીડ હતી. રાજધાની એક્સપ્રેસને લોકો ચમત્કાર કહેતા હતા. 3 માર્ચે તે જ ટ્રેન ફરી પાછી આવી. એ પછી અપ અને ડાઉન બંને ટ્રેનો શરૂ થઈ. શરૂઆતમાં ટ્રેનમાં ફક્ત 3 સ્ટોપેજ હતા: કાનપુર, મુગલસરાય, હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન અને ગોમોહ. તે સમયે ટ્રેનમાં ભોજન ફરજિયાત હતું. ચેર કારનું ભાડું 90 રૂપિયા અને સ્લીપર ટિકિટનું ભાડું 290 હતું. શરૂઆતના દિવસોમાં ટિકિટની ભારે માંગ હતી. આજે પણ રાજધાની એક્સપ્રેસ ટ્રેન પ્રીમિયમ રેલવે સર્વિસનું પ્રતીક છે અને તે એક દલિત નેતાના ભેજાની ઉપજ હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.